મમ્મી પપ્પા આ તમે કેવા કેવા મુહૂર્ત્યા લાઈન બેસાડ દો છો અને પછી મને ગમતા નહીં, મારે ના પાડવી પડે છે, પછી તમે જ લોકો મને લડો છો. ઓ ભાઈ કઈ જાવ છો? કન્યા જોવા આયા છો? હા. અહીં બેહો, અમે કઈ ઘાસ કાપવા નહીં આયા. અચ્છા એવું છે એમ? હા અહીં બેહો, અહીં બેહો. તો હું શું કહું છું, આપણો ને આમ ઓમ ચમ બેહાડ્યા છે ઈ? વારા પરથી વારો આવશે. પેલા અમે બે આયા છે ને, એટલે પેલા અમાર બે ની વારી આવશે, પછી તારી વારી આવશે ભાઈ. અચ્છા એટલે હોસ્પિટલ જેવું છે. એક પેશન્ટ થાય પછી બીજો ને બીજા પછી ત્રીજો. આ તો વારા ફરી વારો હોય, મારા ફરી તારો હોય. બરાબર. મારા દિયર કન્યા પોણીદાર લાગે છે. આ બધાનો લાઈનમાં બેહાડ્યા છે. ડોક્ટર બોક્ટર હશે કે શું? જીતુ એક વાત આવી છે, પણ એને એવો છોકરો જોઈએ છે જે ઘરનું બધું જ કામ કરતો હોવો જોઈએ. તો કશો વાંધો નહીં, ચો જવાનું છે મને કહો. જોઈએ અંદર જઈને આ ઘોટી છે એવી છે એમ. છોકરાને કેવી કન્યા ગમે છે ને એવા મુહૂર્ત્યા ના બોલાવશો. મને કેવો મુહૂર્ત્યો ગમે છે ને એવો મુહૂર્ત્ય બોલાવો. જો બેટા આ જમાનામાં જેવા તારે મુહૂર્તિયા છે એવા મુહૂર્તિયા અત્યારે ના મળે. અરે મેં ક્યાં વધારે કશું માંગ્યું છે? એને ઘરકામ કરતા ના આવડે, વાસણ ધોતા ના આવડે, કપડાં ધોતા ના આવડે, રસોઈ કરતા ના આવડે, આટલું જ તો કરવાનું છે. ક્યાં કશું વધારે કરવાનું છે? જો બેટા આ વખતે જે મુહૂર્તિયા બોલાયા છે ને એ બધા તને ગમી જાય એવા જ બોલાયા છે. જોયું મમ્મી, આ પપ્પા મારી વાત સમજે છે પણ તું નહીં સમજતી. એ તો હું ખુદ કરું છું તો પછી મને જ ખબર હોય ને બકા. પપ્પા આ તમે કહો છો ને એવું માની નહીં લઉં. મુહૂર્ત્યા આવશે ને તો હું ચેક કરીશ અને પછી જ બધું ડિસાઈડ કરે. બોલાય લે. તમારામાંથી પંખો રિપેર કરવાનું કોણ છે? હા લાગે છે પંખા વાળા જેવું, વારસા હુડી જેવા થઈ પંખો ગયા. રિપેર કરવા વાળો લાગુ છું, છોકરી જોવા આવ્યો છું. સોરી, હું પંખો વાપરતો પણ નથી, કારણ કે હું 24/24 એસીમાં રહું છું. અને ભાઈ તમે તમારે અહીંયા એસી નખાવવું જોઈએ. અને હા, તમારી જાણ ખાતર હું કન્યા જોવા માટે આવ્યો છું. જુઓ હું કન્યા જોવા જ આવ્યો છું, પણ મને થોડું જ્ઞાન છે કે કેવી રીતે પંખો રિપેર થાય, તો ચાલો હું રિપેર કરી આલું તમને. હરક પદુડી આઈટમ પંખો રિપેર કરવા જઈએ. સાફ સફાઈ નું કામ હારી પેઠે આવડતું લાગે. બોલો કયો પંખો બંધ છે? હા બંધ થઈ ગયો છે. આ બંધ થઈ ગયો છે એમ ને? સ્વિચ બંધ કરો. આપણી જોડે ડિસમિસ જેવો છે. શું લાગે છે, આ પંખા સાફ કરવા વાળો પસંદ આવશે? એનું તો ખબર નહીં, પણ તું તો 100% રિજેક્ટ છે. તો તું ચશ્મા પહેરીને આવ્યો તો તને એમ છે કે તું ઘી કાઢ લે, એમ કાઢી લો, આપણે જોઈ લઈશું કેટલું ઘી કોણ કાઢે. ચશ્મા પહેરીને આવી ગયા. આની પર ઉભો રહો. હા બિંદાસ બિંદાસ. તમે ખાલી પકડી રાખો. હા ઓકે ઓકે. સ્વિચ કરજો ને ચાલુ. થઈ ગયો. ચાલુ થઈ ગયો. પપ્પા અમને તો એકદમ ઘડીકમાં ચાલુ કરી દીધો પંખો. પંખો રિપેર કરવા વાળા જ. ના હવે તને જોવા આવ્યો છે, મુહૂર્તિયો છે. મન જોવા આવ્યા છે? હા મમ્મી હટ. આણ બેસો ને. અચ્છા તો આ બધું રિપેરિંગ નું કામ કરે તમે? ના ના ના, હું તો જોબ જ કરું છું. આ તો મને શોખ છે કે પેલું કેવું છે કે શીખેલું હોય તો કામમાં લાગે. હા સાચી વાત છે, લાગી ગયું આજે કામ. નહીં તો આપણે બધા ગરમીમાં બેસવું પડતું ને. હા આવડવું જોઈએ બધું. તમને કચરો વાળતા આવડતો હશે નહીં? વાહન ઘસો, આ ગયે કપડા ધોશો, આ ધોય. એટલે આ બુડા એકવાર ગોઠવાઈ ગયું પછી કપડા ધોય કે ના ધોય કોને ફરક પડવાનો? પછી તો નાહી જવાની છે, સમજો. હું મારા આખી સોસાયટીનો કચરો હું જ વારું છું. સાચી વાત છે, આવડવું જોઈએ, કામ લાગે હે ને? ઓ કામ લાગે ને. તો પછી રસોઈનું તો તમને આવડતું જ હશે. અરે શું વાત કરો છો, હું લગન પ્રસંગમાં હું જ રસોઈ બનાવું છું. સરસ સરસ. આ શીખવું છે, બધું આવડવું છે, ક્યાંક ને ક્યાંક તો કામ આવે છે ને પપ્પા? તો તમને કપડા ને એવું ધોતા? કપડા બી ધોઈ નાખું છું ને બધું જ કરું છું, કારણ કે ક્યાંક પ્રવાસ ઉપર ગયા હોય, ગમે ત્યાં ગયા હોય તો આપણે જ ધોવાના છે ને જાતે.
જોરદાર છે પપ્પા, એકદમ તમારો જેવો. કઈ નહીં તો તમે બહાર બેસો. હા, જતા નહીં. હો, બહાર બેસો તમે, તમને જણાવીએ અમે, હે ને પપ્પા? હા ચોક્કસ. બહાર બેસજો, જતા નહીં. હા થઈ ગયો પંખો બંખો રિપેર? મને બહાર બેસવાનું કીધું છે. હજુ ફ્રીજે રિપેર કરાવશે. પપ્પા મસ્ત મુહૂર્ત છે, ફાઇનલ કરી દો. ના એકદમ ઉતાવળ ના કરીશ, હજી બીજા મુહૂર્તિયા બેઠા છે બકા. પા સારો જ હતો, ચાલશે. અરે પણ બીજા છે, હું બોલાવી લઉં. નેક્સ્ટ. ચશ્મા કાઢ્યા વગર ઘી કાઢી આવો છો. હા? ચશ્મા કાઢીને સ્ટાઈલો મારે. હમણાં ધોઈલા મૂઢાની જેમ પાછી આવશે. રમેશ કાકાએ વાત કરી હતી ને, એ હું અક્ષર. અચ્છા અચ્છા, રમેશ કાકાએ બીજી કોઈ વાત કરી હતી? હા કરી હતી ને. હા, તો તમે શું કરો છો? મારી ગવર્મેન્ટમાં જોબ છે. હા, એ તો ખબર છે, પણ બીજું શું કરો છો? જે ઓફિસમાં જે કામ ચાલતું હોય. એવું નહીં, એ તો બધા કરતા હોય. બીજું શું કરો છો? બીજું એની કન્ડિશન ઘર વકરીનું કામ તમારે કરવું પડે, કપડાં તમારે ધોવા પડે ને એ બધી કન્ડિશન છે. તો એ તો હું કરું જ છું ને. તો પછી નક્કી જ છે ને, થઈ જાય 1 મિનિટમાં. હા 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 હા. હા, અને પછી બીજું? હા 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 કરું છું. 1 નંબર. 1 નંબર. સરસ. પછી? હા હા. બરાબર. 1 નંબર. સરસ પપ્પા, મસ્ત છે, તાળ જેવું બધું આવડે. એટલે આમ તમે બધા પ્રકારના પંખા રિપેર કરો? તારે શું કોમ છે ભાઈ? મારે ખેતરમાં એક ઉપણવાનો પંખો છે ને, જરા ચુકુર ચુકુર બોલ્યા કરે છે, તે કરી આલતો ને. તું ભાઈ સોનો મોનો બેહી રહે ને. ના પડી લાગે છે એટલે કાયું થયું છે પંખા વાળું. તમે થોડી વાર બહાર રાહ જો, જતા નહીં. હો, બહાર રાહ જોજો. હા હા હા. હા. કાઢી આયા ઘી? બેહી રહેના છોની મોની. આમ કાયો એનો થવું છું ભાઈ, પૂછું છું પસંદ થયો કે નહીં એમ. ના, બહાર બેહવાનું કીધું છે. અચ્છા, તો મૂળ પ્રેક્ટિકલ બાકી છે ભૈયા તારું. પ્રેક્ટિકલ શેનું પ્રેક્ટિકલ? એમ? કચરો વાળતા આવડે છે, પછી પોતું કરતા આવડે છે, વાહણ ગહતા આવડે છે. બોલી પડ્યો. અંદર હું પૂછ્યું ને બધું મને ખબર છે. 34 કન્યા જોઈ ચૂકો છું ને, 35મો નંબર છે. પપ્પા તમે સાચું કીધું તો, મને જેવા ગમે છે ને એવા જ મુહૂર્ત્યા છે. પપ્પા જો, આ 2 મુહૂર્ત્યા મને ગમે છે, તો તમને આમાંથી જે ગમતો હોય ને એ નક્કી કરી દો. અરે ના, હજી એક બાકી છે, એને જોઈ લેવામાં તને શું વાંધો છે? પછી કન્ફ્યુઝન થઈ જશે અરે પપ્પા. નહીં થાય, ખાલી જોઈ તો લે. બોલાઈ લે. નેક્સ્ટ. હા બસ બસ, હવે જા, તારી વારી હે. નમસ્કાર. ઓળખાણ ના પડી. કુકી ફોઈ, પેલો તમારો ગોમ વાળો કુકી ફોઈ. પપ્પા કોકી ભાઈ ની વાત કરે. અચ્છા, એમણે મોકલ્યા તમને? હા, તો એમણે બધી વાત તો કરી જ દીધી હશે ને? કરીને બધી વાત કરી મને એમણે. શું વાત કરી? અરે એમણે એમ કીધું મને કે જે કન્યા છે ને એ રાજાની રાજકુંવરી છે એવું પોતાની જાતને મોને છે, અને એને આટલે ને પાટલે બેહીને બધી સુવિધાઓ જોઈએ છે, અને 1 નંબરની કહેવાય ને, 1 નંબરની અહરો માળકોની છે. એટલે એને એવો મૂર્તિઓ જોઈએ છે કે જે આ બધું ઘરનો કોમકાજથી મોડીને બધું કરી અને એને આટલે ને પાટલે બેહાડીને રાખે. તો તમે રાખશો ને? અરે રાખે મારી જૂતી. બોલી પડ્યો મને રાખશે. તારા જેવી તો હાથ કોમવારી મારા ઘરમાં રાખું એટલી કેપેસિટી છે મારી. એ બધું છોડો, બીજી વાત કરી હશે ને? કરી ને કોકી ભાઈ બીજી એ વાતો કરી મને. એમણે એમ કીધું કે જુઓ,
એને જરાય રોતતા આવડતું નથી. એને ખાવા આખા ગોમનું જોઈએ, ચટાકા ને પટાકા વાળું, પણ ખાવાનું બનાવતા આવડતું નથી. એની માએ એને એક પેલી દાળ મેલતા શીખવાડ્યું નથી ઓમણે. એટલે એને બહુ મુરત્યો જોઈએ છે કે એને રોજ 22 પકવાન 12 પકવાન બનાવી અને એના હાથે ખવડાવે. ખવડાવશો ને? ખવડાવે મારી જ્યોતિ. રસોઈયો હાથ રાખું ને એટલી કેપેસિટી છે જીતુ જમાવટની. છોડો એ બધું છોડો. છોડ્યું બીજું કઈ કીધું હશે ને? કીધું ને. અરે બધું કીધું છે. એટલી હરોમાળકોની છે કે એને કપડો ધોતોય આવડતો નથી અને હાથ દાડા સુધી કપડો ગંધાઈ જાય ને તોય એક ને એક કપડો પહેરે. કારણ કે એને કપડો ધોતા આવડતો નથી. એટલે એને મુરતિયો એવો જોઈએ છે કે રોજ આમ કપડો ગહીને બગલાની પોક જેવો કરી અને એને પહેરાઈ અને પછી રાખે રોણીની જેમ. એમ તમે પહેરાવશો ને? અરે પહેરાવા મારી જૂતી ચમનો બગલોની પોખ જેવો. અરે એવી કોમ વાળી તો ઘરમાં 70 રાખું, કપડો ધોઈ તો ઇસ્ત્રી કરીને પહેરાવે એવો. એવી કેપેસિટી જીતું જમાવટની. સમજ્યા? આવું હોય ને તો આ બધું શીખી અને જાતે આવી જવાનું. બાકી આ બંદા તો છે ને જોન લઈને બી નહીં આવે. સમજ્યા? જય માતાજી. રોમાળકો. પતી ગયું ઇન્ટરવ્યુ? હા પતી ગયું ને. શું પૂછ્યું તું તમને? કચરો વારવાનો, હા પોતું મારવાનું, હા વાસણ ઘસવાનું, હા ખાવા બનાવવાનું. હા. તો શું જવાબ આલ્યો તમે? અરે મારો ભૂતિયો ભાઈ કરે તારો આ કચરો પૂતો ને વાહણ કપડો. હું તો આ હેડ્યો. બંદા તો મોજથી જ જીવા વાળા. પેલો તો ગયો. રહ્યા આપણે બે, કાં તો હું કાં તો તું. મને તો પંખોય રિપેર કરતા આવડે છે. બરાબર. બેટા તું સાચું જ કહેતી હતી, ખોટો બોલાયો આને. જો પેલા 2 મૂર્તિયા સારા જ છે, તને કયો પસંદ છે કહી દે. હા સારા તો છે બે. પપ્પા એ લોકોને હોલ્ડ પર રાખો, હું પછી જવાબ આપું છું. પછી શું જવાબ આપવાનો? પછી કે અત્યારે? હા પણ સમજો ને પપ્પા, હું પછી જવાબ આપે. અત્યારે એમને હોલ્ડ પર જ રાખો. સારું તો ચાલ. મિત્રો હવે તમારે જવું તો જઈ શકો છો, તમને ફોન ઉપર જણાવીશ. બોલ બેટા, શું વિચાર્યું તે? પેલા બધાના ફોન આયા કરે છે. પપ્પા પેલો જે છેલ્લે છોકરો આવ્યો હતો ને ખેપટો, મને એ ગમે છે. અરે બેટા, એ તો કેટલો પાવર વાળો હતો. એ તારી જોડે સેટ નહીં થાય. મમ્મી મારે એવા જ છોકરા જો લગ્ન કરવા છે. એકદમ હોવો જોઈએ મરદ માણસ, જે મને સીધી કરી શકે. પેલા બધા તો માય કાંગલા હતા, જેમ કહીએ એવું કરવા તૈયાર. એવા નહીં, આવો મરદ હોવો જોઈએ, પાવર વાળો એકદમ. બસ પપ્પા આની જોડે જ વાત કર. મારે એવો જ મરદ માણસ જોઈએ. પપ્પા એનો ફોન આવ્યો તો? ના બેટા, એ તો પગ પછાડી નતો જતો રહ્યો. કઈ વાંધો નહીં, તમે કરો એનો ફોન. સારું ચાલ હું વાત કરી લઉં. હા જીતુ કુમાર, સરસ. મારી બેબીને તમે પસંદ આવ્યા છો તો તમે કહેતા હોય તો પછી મૂકી જાઓ. ઓકે સારું સારું સારું. શું કીધું પપ્પા? ઓકે કહી દીધું? તો પછી પપ્પા મને કાલે જ મૂકી જાઓ. તું તો બહુ વરખ પદોડી. સારું ચાલ. હા મરદ માણસ. ચો સુધી ઝૂલા પર બેહી રહેશો, ઘરનો કામ નહીં કરવાનો? કોણ કરશે? હું કરીશ. તોય મારું ડાસુ જોઈ હું બેરે ચાલ ઉભી થઈને કામ કર. ઉપાટ કરું છું. ઉપાટ. બાકી આ જૂતી જોઈ? મોયરામાં પગલો પાડો છો? મોયરામાં મલક કોમ ધીરે કતરો વારો છો? હડ્ડીને કતરો વારો, પછી રહોડામાં તો મારું ટિફિન બનાવો. કોણ બનાવશે ટિફિન? હું બનાવી. તો ગાડી ડાસુ ફાડ્યા વગર જલ્દી કતરો વારીને ટિફિન બનાય. લગ્ન કરીને આવ્યો છો બહુ બનીને, તો બહુ તરીકે રહો. ચલો ઉપડો અંદર. અલ્યા આ તો મારું ઘર છે,
આ બધું તો એમના ઘરે થશે. મરદ માણસ. આવું હોય ને તો આ બધું શીખી અને જાતે આવી જવાનું. બાકી આ બંદા તો છે ને જોન લઈને બી નહીં આવે. ધીરેન્દ્ર રાધેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ.